મારો ડીએનએ કોંગ્રેસી છે. ગેનીબેનનો જન્મ નતો ત્યારથી ગુલાબસિંહની જે બેને રાજીનામું આલ્યું, સારી રીતે જીતી ગયા પછી હું તો જન્મજાત કોંગ્રેસી છું. ગેનીબેનના ગામમાં હું 4થું ધોરણ ભણ્યો છું. ગેનીબેનના જન્મ પહેલા અબાસણામાં ભણેલો. હું શંકરભાઈ જોડે કહો તો તમને વાત કરાવી દઉં, અથવા તો તમે કહો તો તમે ઓગળી મૂકો એ કોર્પોરેટર તરીકે. ભાજપમાં તો આપણે કોઈ દી જાવ નહીં. બાકી મને આજથી 4 મહિના પહેલા કીધું હતું મને કે તમે આવી જાઓ ને કે આ બધી મગજમારી ગામમાં ડખો પતી જાય. આજરોજ તમે મારી ફાર્મ ઉપર અમારી મુલાકાતે આવ્યા તે બદલ દેવરાજજી ઠાકોરની ચેનલ નો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. અને આજે આપણી સાથે અશોકભાઈ ઠક્કર છે, તે કોંગ્રેસના એક કાર્યકર્તા છે. તેઓ અત્યારે આપણી સાથે છે. અત્યારે આપણે જાણીશું કે જે અશોકભાઈ ઠક્કર જે અવારનવાર અવાજ ઉઠાવતા હોય છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ, જેમ કે હમણાં તાજેતરમાં જે રોડનું કામ ચાલુ હતું તેમાં પણ તેઓએ અવાજ ઉઠાવ્યો અને અનેક જગ્યાએ રજૂઆતો પણ કરી ચૂક્યા છે. અને તેઓ અત્યારે આપણી સાથે છે. ત્યારે એમના વિશે આપણે પૂરી માહિતી લઈશું કે અશોકભાઈ ઠક્કર કોંગ્રેસમાં ક્યારથી જોડાયા. આમ તો હું કોંગ્રેસમાં કાયમી કોંગ્રેસી જ છું, જન્મજાત કોંગ્રેસી છું. પણ 1995 પછી અમદાવાદ રહેવા ગયો હતો અને થોડા સમય માટે કોંગ્રેસ પક્ષના વર્કથી નિવૃત્ત હતો. એમાં જ્યારે ગેનીબેનના ઇલેક્શનની જાહેરાત થઈ, હજી ટિકિટ એમને નથી આપી, એના પહેલા ગેનીબેનને પક્ષે આદેશ પર્સનલી કરેલો હશે, ત્યારે મને એમના પરિવાર તરફથી ને ગેનીબેન તરફથી કહેવામાં આવ્યું કે તમે આ વખતે આખા જિલ્લાનું મારે સંભાળવાનું છે, તો ભાભર શહેર પૂરતું અને ભાભર તાલુકા પૂરતી તમે અમને મદદ કરો. અને હું પણ હવે નિવૃત્ત થઈ ગયો હતો એટલે એ ટાઈમથી પાછો કોંગ્રેસમાં હું સક્રિય થયો. બાકી હું તો જન્મજાત કોંગ્રેસી છું. પછી બીજી વાત તો ગેનીબેનના ગામમાં હું 4થું ધોરણ ભણ્યો છું અને એમના પરિવાર જોડે કાયમી મારો નાતો છે. પછી વાત આવી તો એના પછી ગુલાબસિંહની જે બેને રાજીનામું આલ્યું, સારી રીતે જીતી ગયા પછી અને ગુલાબસિંહને ટિકિટ આપવામાં આવી, ત્યારે પણ મેં મારાથી થતી ખૂબ પક્ષ માટે મહેનત કરી. પણ સમય સંજોગ કંઈક એવા હશે કે નાના સરખા વોટથી અમે એ પેટા ચૂંટણીનું ઇલેક્શન હાલી ગયા. બાકી મારું લોહી જન્મજાત કોંગ્રેસી છે, મારો ડીએનએ કોંગ્રેસી છે. મને બીજા કોઈ પક્ષમાં ક્યારેય રસ નથી અને હું ક્યારેય પક્ષની વિરુદ્ધ કોઈ શિસ્ત વિરુદ્ધની વાત પણ હું કરતો નથી. આ મારો એક નિયમ છે. જે આપણે જે રીતે કહ્યું કે ગેનીબેનનો, હા, હું ગેનીબેનનો જન્મ નતો ત્યારથી નગા ભૈરવજીભાઈ, પછી સરદારભાઈ રવજીભાઈ એમના ભાઈ, અને ગામના જે પોલીસ પટેલ લવજીબા, એ સમયે હું 4થું ધોરણ ગેનીબેનના જન્મ પહેલા અબાસણામાં ભણેલો છું. એટલે મારો એમના સાથે બહુ જૂનો નાતો છે, એમના પરિવાર સાથેનો અને આખા અબાહણા ગામ સાથે. એમ મારા મોટાભાઈ સમયે અબાસણામાં જ રહેતા હતા. શંભુલાલ તેજારામ ઠક્કર કે જે મારા મોટા ભાઈ છે એ અબાસણામાં જ રહેતા હતા. મારું 4થું ધોરણ અબાસણામાં વીત્યું છે. અને મને એ ગામ પ્રત્યે આજે એટલી બધી લાગણી છે કે જેની કોઈ લિમિટ નથી. આ તમને હું એનું કાયમી ઋણ ચૂકવા એવા પ્રયત્ન કરું છું. એના પછી હું ભાભરમાં નાનો મોટો થયો, 95 સુધી ભાભરમાં રહ્યો, 1995 સુધી. તો ભાભર માટે જે કાંઈ થાય મેં મહેનત કરી છે. મારે ગામ પાસેથી કંઈ લેવું નથી, હું તો ગામને આપવા વાળો છું. મેં ખૂબ મહેનત કરી છે ગામ માટે. ભવિષ્યમાં પણ મારી જ્યાં સુધી સ્ટ્રેન્થ હશે મારા શરીરની, ત્યાં સુધી હું ગામના હિતમાં જેટલા સારા પ્રયત્નો થાય એટલો કરતો રહીશ. એટલે ગામ લોકોને ખાસ મારી વિનંતી છે કે નવા ઇલેક્શનમાં તમે તન મન ધનથી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી કરતાં વધારે ચહેરો મારો જોઈને મદદ કરજો કે ભાઈ આ વખતે આપણે પરિવર્તન લાવવું છે, આ ભ્રષ્ટાચારીઓને અહીંથી દૂર કરવા છે. આ વાત ધ્યાનમાં રાખીને મને મદદ કરજો એ હું ગામ લોકોને વિનંતી કરું છું. જે પણ વર્ષોથી કોંગ્રેસમાં કાર્યરત છો, સક્રિય કાર્યકર્તા છો, તો એમાં એવું છે કે ઘણા બધા પરિબળો એમાં કામ કરે છે. બહુ નોર્મલ વોટે અમે હાર્યા હતા. બીજું ક્યાંક જે ઉમેદવાર ઠાકોર સમાજના આવી ગયા એટલે ઠાકોર સમાજ ક્યાંક થોડે ઘણે અંશે એક જ્ઞાતિ તરફી ખેંચાયો. બાકી ઓલરેડી વાવ વિધાનસભાએ તો આપણને સારી બહુમતી આલી છે. બીજું ભાભર પ્રોપરમાં થોડોક સપોર્ટ ઓછો મળ્યો છે. એ સમયે હું તો તરત જોડાયેલો હતો, 1.5 મહિનો થયો હતો.
અને જોડાયો હતો. એટલે ભાભર ગામમાંથી પણ અમને માર ખૂબ પડ્યો છે. પણ એ બધું હવે પરિવર્તનની આધી ફૂંકાઈ ચૂકી છે. એટલે અને પેટા ચૂંટણીમાં તો વધારામાં એવું કે એવડું બધું તંત્ર એમણે ખરું કર્યું હતું. ખોટું બી એટલું જ કરે છે. હું તમને એક એનો દાખલો આપું કે આ જ્યારે રાધનપુર નગરપાલિકા ધાનેરા નગરપાલિકાના ઇલેક્શન હતા ને, ત્યારે મારું તો વોટ અહીંયા છે, પણ મારા દીકરાનો એમનો વોટ અમદાવાદમાં છે. તો ત્યાં બે પટેલોના વોટ હતા મારા એડ્રેસ ઉપર. એટલે મેં એક દાડો અહીં બેઠો હતો, મેં વાત કરી કે આ બધું કેટલું ખોટું છે. મારા એડ્રેસ ઉપર બે પટેલોના વોટ હતા અને અમારે ખાલી એક જ ઘાટલોડિયા કોર્પોરેટરનું ઇલેક્શન હતું, એમાં પટેલોના વોટ હતા. હું એક જગ્યાએ બેઠો હતો, વાત કરી તો મને એક ભાઈએ એવું કીધું કે આજુબાજુના ગામડામાંથી ઓલરેડી 50-60 વોટ ભાભર નગરપાલિકાનું જયારે ઇલેક્શન હોય ત્યારે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સત્ય અને સત્ય હો. અને આપણે તો મારો મિત્ર છે એટલે નામ ના લેવાય. બાકી એ ભાઈએ મને એવું કીધું હતું હું 60 વોટ મેં ટ્રાન્સફર કર્યા હતા ભાભર નગરપાલિકામાં, પણ કે હવે કોઈ દી નહીં કરું, કે મને અહીંયાથી પાછા લઈ જાવ તો મને તડખા પડી ગયા હતા. એટલે આવડું બધું મોટું ખોટું કરે છે એમ. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં આપણને કેટલી વાર આમંત્રણ મળ્યા તમને? મને એક જ વખત ને એક જ મારા જે અંગત મિત્ર છે બાલપણથી, એમણે જ મને આમંત્રણ આપ્યું હતું કે હું શંકરભાઈ જોડે કહો તો તમને વાત કરાવી દઉં, અથવા તો તમે કહો તો તમે ઓગળી મૂકો એ કોર્પોરેટર તરીકે ટિકિટ આવે. મેં કીધું હું કોર્પોરેટર બનવા માટે જ તૈયાર નથી. પહેલી વાત, મને પક્ષ આદેશ કરશે તો હું લડીશ. બાકી મારે તો મારા ગામનું હિત એમાં છે કે હું સારા 14 કોર્પોરેટરોને જીતાડું કે જે ભ્રષ્ટાચાર મુક્ત ભાભર આપે. બાકી પછી ભલે જેટલી આપણે મહેનત કરીએ એનું રિઝલ્ટ આવે એટલું. બાકી મારે બોડી બનાવવા માટે 14 કે 15 કોર્પોરેટરની જરૂર છે ને એ બધા એવા મળવા જોઈએ કે જે ગામમાં ભ્રષ્ટાચાર મુક્ત ભાભર આપે. આ જ મારી ગણતરી છે. એનાથી વધારે મારી પોતાની કોઈ ઈચ્છા નહીં. ભાજપમાં તો આપણે કોઈ દી જાવ નહીં. બાકી મને આજથી 4 મહિના પહેલા કીધું હતું મને કે તમે આવી જાઓ કે આ બધી મગજમારી ગામમાં ડખો પતી જાય આમ ને તેમ ને. મેં કીધું ડખો છે નો મારે ત્યાં કોઈ ડાજોડ વઢવું છે ડખો છે? મારે તો રાજકીય લેવલે લડવું છે. મારા ભાગ્ય હશે અને મારા કોર્પોરેટરની કંઈક ભાગ્ય ચાલતા હશે, જીતી જશે. અને કે ભાઈ ગયે વખતે હારી ગયા હતા, હારી જઈએ તો કે એનો અફસોસ ના હોય. મહેનત કરવી એ નૈતિક જવાબદારી છે. પક્ષને વફાદાર રહીને મહેનત કરવી. બાકી તો હવે આવડા મોટા વર્ષોથી હું તમને કહું કે મેં એક એવો માહોલ જોયો છે કોંગ્રેસનો કે જે 10 વર્ષ સોનિયાજીનું શાસન આવ્યું ને, એમાં એ એકલી બાઈ વિધવા હતી અને એને રોડ શો કર્યા. અને એનો મેં અઢી દિવસનો, કલાકનો નથી કહેતો, 2.5 દિવસનો NDTVમાં મેં ઇન્ટરવ્યુ જોયો છે. એ બાઈ કેટલી હોશિયાર છે ને એની તમે કલ્પના ના કરી શકો. આ તો આજે લોકો એના વિશે કેટલી ખરાબ વાતો ભાજપ વાળા કરે છે. બાકી એ બાઈમાં જે હોશિયારી છે ને એના કારણે 10 વર્ષ શાસન આવ્યું, એમાં જે ભારતે પ્રગતિ કરી એનું કોઈ કલ્પના આપણે ના કરી શકીએ. પણ એના પહેલા ભાજપ હતી. એટલે પરિવર્તન એ તો દુનિયાનો નિયમ છે. એનાથી પરિવર્તનથી ગભરાઈ જવાની જરૂર નથી કે આજ આપણે એમ કહીએ કે 30 વર્ષથી વગર મજૂરીએ બેઠા છીએ કોઈ મળતું નથી. એવું ના વિચારાય. સમય પરિવર્તન આવે છે ને આવે જ છે. કોઈ આ જીવન અમર નથી કે કોઈ પક્ષે અમર નથી કે કોઈ સરકારો અમર નથી. તો હતા અશોકભાઈ ઠક્કર, રસ્તા રોકે જનરલ ઠાકોર, દેવરાજ ઠાકોર, સત્ય ગુજરાત પાવર.